નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલની અંદર. અલગ અલગ ધોરણ પ્રમાણે આપણે વિડીયો જોઈએ છે, જેમાં આજે આપણે ધોરણ 10 ની અંદર ગુજરાતી વિષયમાં પાઠ 20મો છે વિરલ વિભૂતિ. એ પાઠનો પ્રકાર છે ચરિત્ર નિબંધ ને એમના લેખક આત્મા તીર્થ અપૂર્વજી એમને આ પાઠ આપેલો છે. ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે ચેનલમાં. ન જોઈએ તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જશો એના નીચે તમને જુદા જુદા પ્લેલિસ્ટ ધોરણ 10 ના જોવા મળશે, જેમાં સ્વાધ્યાય પોથીનું પણ અલગથી પ્લેલિસ્ટ છે. જુદા જુદા વિષયના મોસ્ટ એમપી પ્રશ્ન જવાબના પણ વિડીયો મુકાઈ ગયા છે. એમાં ન જોઈએ તો જોઈ લેજો. એમાં જઈને આવનારી પરીક્ષાની પણ તમે એમાંથી તૈયારી કરી શકશો. આવા અલગ અલગ વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં પણ વધારો થશે અને આવનારી પરીક્ષાની પણ તૈયારી થતી રહેશે. તો આવા અલગ અલગ વિડીયો છે પ્લેલિસ્ટમાં અને વિડીયો સેક્શનમાં જોવા મળશે, એ જોઈ લેજો. શરૂઆત કરીએ વિભાગ A થી પ્રશ્નોની. એમાં પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે, શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ શું હતું? જવાબ છે શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ લક્ષ્મીનંદન હતું. બીજું છે, રાયચંદે કૃષ્ણ કીર્તન, ભક્તિપદો, અવતાર કથાઓનું શ્રવણ કોની પાસેથી કર્યું હતું? તેનો જવાબ છે રાયચંદે કૃષ્ણ કીર્તન, ભક્તિપદો, અવતાર કથાઓનું શ્રવણ દાદા પાસેથી કર્યું હતું. ત્રીજું છે, રાયચંદને બાળવયે પિતૃપક્ષ અને માતૃપક્ષ તરફથી કયા સંસ્કાર મળ્યા હતા? જવાબ છે રાયચંદને બાળવયે પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા. ચોથું છે, શ્રીમદે કેટલામાં વર્ષે કાવ્ય રચનાનો પ્રારંભ કરેલો? અને જવાબ છે શ્રીમદે 8મા વર્ષે કાવ્ય રચના કરવાનો પ્રારંભ કરેલો. પાંચમું છે, નાની ઉંમરે શ્રીમદને કયું જ્ઞાન પ્રાપ્ત થયું હતું? અને જવાબ છે નાની ઉંમરે શ્રીમદને જાતિ સ્મરણ એટલે કે જાતિ અંગેનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. છઠ્ઠું છે, શ્રીમદને કયું દ્રશ્ય જોઈને જાતિ સ્મરણ જાગ્યું હતું? જવાબ છે અમીચંદ કાકાના શબને મસાણમાં બળતું જોઈને શ્રીમદને જાતિ સ્મરણ જાગ્યું હતું. સાતમું છે, કોના ખિસ્સાના કાગળની વિગતો વગર વાંચે શ્રીમદે જાણી લીધી હતી? અને જવાબ છે સૌભાગ્યભાઈના ખિસ્સાના કાગળની વિગતો વગર વાંચે શ્રીમદે જાણી લીધી હતી. આઠમું છે, વઢવાણ કેમ્પમાં શ્રીમદે કયા મંડળની સ્થાપના કરી હતી? અને જવાબ છે વઢવાણ કેમ્પમાં શ્રીમદે પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના કરેલી હતી. નવમું છે, મુંબઈમાં શ્રીમદે શાનો પ્રયોગ કરીને સૌને મુગ્ધ કરી દીધેલા? જવાબ છે મુંબઈમાં શ્રીમદે સતાવધાન પ્રયોગ કરીને સૌને મુગ્ધ કરી દીધેલા. દસમું છે, સતાવધાની શક્તિ એટલે શું? જવાબ છે સતાવધાની શક્તિ એટલે એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. 11મું છે, શ્રીમદ રાજચંદ્રના જીવનમાં ઉત્તરોત્તર કઈ દશા નિર્ણાયક બનતી ગયેલી? તેનો જવાબ છે કે શ્રીમદ રાજચંદ્રના જીવનમાં સદેહે વિદેહીની દશા નિર્ણાયક બનતી ગયેલી. 12મું છે, શ્રીમદને મન દેહ શાનું સાધન માત્ર છે? જવાબ છે શ્રીમદને મન દેહ ધર્મ સાધનાનું સાધન માત્ર હતું. 13મું છે, સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું? જવાબ છે વિરલ વિભૂતિ કૃતિમાં જણાવ્યા પ્રમાણે સાક્ષાત સરસ્વતીનું બિરુદ શ્રીમદ રાજચંદ્રને પ્રાપ્ત થયું હતું. 14મું છે, ગાંધીજીએ શ્રીમદના કયા ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું? જવાબ છે ગાંધીજીએ શ્રીમદના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું. 15મું છે, દેહ છતાં વિદેહી દશા. આવા શબ્દો કોને લાગુ પડે છે? જવાબ છે દેહ છતાં વિદેહી દશા. આવા શબ્દો શ્રીમદ રાજચંદ્રને લાગુ પડે છે. બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલું, શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ તમે શા પરથી કહીશો? જવાબ છે શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા ભણતા ભણાવતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું. સામાન્ય વિદ્યાર્થીઓને 7 ચોપડીનું શિક્ષણ પૂરું કરતા 7 વર્ષ લાગે એ તેમણે માત્ર 2 જ વર્ષમાં પૂરું કરી નાખ્યું હતું. આ પરથી કહી શકાય કે શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી. બીજો પ્રશ્ન છે કે બાળવયની રાયચંદની પ્રવૃત્તિઓ વિશે જણાવો. જવાબ છે શીઘ્ર કવિ રાયચંદે 8 વર્ષની ઉંમરે કવિતાની આશરે 5000 કડીઓ લખી હતી. 9મા વર્ષે તેમણે રામાયણ મહાભારતને કાવ્ય રૂપે લખવાનું શરૂ કરેલું. તેઓ રમતગમતમાં પણ રસ લેતા. 13મા વર્ષે તેમણે રાજકોટમાં અંગ્રેજીનો
અભ્યાસ શરૂ કર્યો હતો. તે સમયે તેઓ પિતા સાથે દુકાને પણ બેસતા. ત્રીજો પ્રશ્ન છે, શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ વર્ણવો. જવાબ છે, શ્રીમદના બે મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટ વેર હતું. બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો એટલે કે તેમને મારી નાખવાનો કારસો ઘડેલો. એમની વાતચીત પરથી શ્રીમદને એ બાબતની ગંધ આવી ગઈ. તેમણે ધારસીભાઈને ઘેર જઈ તેમને આ બાબતે ચેતવી દીધા. આ પ્રસંગ પરથી સમજાય છે કે શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી. ચોથો પ્રશ્ન છે, કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા? જવાબ છે, શ્રીમદના કાકાજી સસરા ડોક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદનો જ્ઞાની અને સતાવધાની તરીકે પરિચય કરાવ્યો. ગાંધીજીએ તેમનું પારખું કરવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા અને એ શબ્દો તેમણે શ્રીમદને વાંચી સંભળાવ્યા. આ પછી શ્રીમદ સહેજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે જ ક્રમમાં કહી સંભળાવ્યા. ત્યારે ગાંધીજી એમની સતાવધાની શક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્ન 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. તેમાં પ્રશ્ન પહેલો છે, શ્રીમદનો ગાંધીજી સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો. જવાબ જોઈએ, ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો. શ્રીમદની સ્મરણ શક્તિ, બહોળું શાસ્ત્ર જ્ઞાન અને શુદ્ધ ચરિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા કે તેઓ તેમના અનુરાગી બની ગયા. ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે તેમણે સૌથી વધારે શ્રીમદના જીવનમાંથી ગ્રહણ કર્યું છે. ગાંધીજીને અધ્યાત્મ અને ધર્મ સંબંધી કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે રજૂ કરતા. તેમને પ્રશ્ન પણ પૂછતા. આ બાબતમાં ગાંધીજીને શ્રીમદ પાસેથી યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું. શ્રીમદજીની પ્રેરણાથી પણ ગાંધીજીમાં અસત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણો વિકાસ પામ્યા હતા અને દ્રઢ બન્યા હતા. ગાંધીજીએ શ્રીમદજીના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર નું દ્રઢ થયા હતા. પછી ગાંધીજીએ શ્રીમદજીના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું. શ્રીમદ લિખિત કાવ્ય અપૂર્વ અવસર એવો ક્યારે આવશે આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામ્યું છે. આ દ્રષ્ટિએ જોતા એમ કહી શકાય કે ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ છે ને એ ઊંડો તો હતો જ, પણ બંને એકબીજા સાથે અતરંગીથી જોડાયેલા હતા. બીજો પ્રશ્ન છે કે રાયચંદને ક્યારે પોતાનો સેંકડો પૂર્વભાવોનું સ્મરણ થયું? એનો જવાબ છે કે એક વખત રાયચંદના ગામમાં તેમના પરિચિત અમીચંદભાઈને સાથે દંશ દીધો એટલે સર્પદંશથી તેઓ ગુજરી ગયા. ગુજરી જવું એટલે શું એ રાયચંદ જાણતા નહોતા. તેમણે તેમના દાદા પાસેથી જાણ્યું કે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો. પછી માણસ હાલી ચાલી ન શકે, બોલી ન શકે, ખાઈ પી ન શકે, એટલે તેને તળાવ પાસેના સ્મશાનમાં બાળી આવે. બાળ રાયચંદને ઉત્સુકતા થઈ. તળાવ પાસેના ઝાડ ઉપર ચડીને તેમણે ભળભળ બળતી ચિતાને જોઈ. આ ઘટના જોયા પછી તેમના મનમાં વિચારોનું મનોમંથન શરૂ થયું. તેઓ ઊંડા ચિંતનમાં ડૂબી ગયા. એમાંથી જ તેમણે પોતાના સેંકડો પૂર્વ અનુભવોનું સ્મરણ થયું. ત્યાર પછી જોઈએ વિભાગ સી આધારિત પ્રશ્નના જવાબો, જેમાં માગ્યા પ્રમાણે ઉત્તર લખો. પ્રશ્ન છે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પહેલો પ્રશ્ન, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો જોઈએ જિજ્ઞાસા, બરાબર, સસલાનો હશે જિજ્ઞાસા. નુકસાન, બરાબર, સ અહીંયા સસલાનો થાય તો એવી રીતે આપણે જિજ્ઞાસા લખી શકીએ, પણ અહીંયા સસલાનો સ હોવો જોઈએ. અને એમાં નુકસાનમાં આ રીતે થશે નું અશ્વ સસલાનો નુકસાન. સર્વોત્કૃષ્ટ આવી રીતે લખાશે કૃષ્ટ, ષટકોણ વાળો અડધો કરવાનો, ટ જોડી દેવાનો, સર્વોત્કૃષ્ટ. નિષ્ઠામાં અશ્વ આવશે નિષ્ઠા. રુજુ એમાં ઋષિનો રૂ, જુ અશ્વ આવશે રુજુ. મૂલ્યવાન મુ દીર્ઘ, લ અડધો ય અને વાન મૂલ્યવાન. પ્રતિષ્ઠિત તો એવી રીતે અશ્વ આવશે પ્રતિષ્ઠિત, બરાબર, આ રીતે. પછી પ્રસિદ્ધ
આ રીતે લખાશે. બીજો પ્રશ્ન છે, નીચેના શબ્દોની સાચી જોડણી લખવાની છે. તો સત વત્તા સંગ એટલે સત્સંગ. સૌ પર મીંડો છે સત્સંગ. પછી અભિ વત્તા આસ એટલે અભ્યાસ. પછી વી વત્તા આદિ એટલે વ્યાધિ. સત વત્તા અવધન એટલે સતાવધાન. પછી સમ વત્તા કૃતિ એટલે સંસ્કૃતિ. મનો વત્તા મંથન એટલે મનોમંથન. ત્રીજો પ્રશ્ન, નીચેના શબ્દોની સાચી સંધિ જોડવાની છે. સંસ્કાર તો સમ વત્તા કાર. સ્મરણ એટલે સ્મૃ વત્તા અણ. અધ્યાત્મ એટલે અધિ વત્તા આત્મ. ઉત્કૃષ્ટ એટલે ઉત વત્તા કૃષ્ટ. શ્રવણ એટલે શ્રો વત્તા અન. ચોથો પ્રશ્ન, નીચેના શબ્દોના સમાસ ઓળખાવો. સતાવધાની એટલે બહુવ્રીહી સમાસ. તટસ્થ એટલે ઉપપદ સમાસ. સુવર્ણ ચંદ્રક એટલે મધ્યમ પદલોપી સમાસ. મહાત્મા એટલે કર્મધારય સમાસ. લક્ષ્મીનંદન તત્પુરુષ સમાસ. યુગ પ્રવર્તક ઉપપદ સમાસ. મનોમંથન મધ્યમ પદલોપી સમાસ. આત્મજ્ઞાન મધ્યમ પદલોપી સમાસ. પાંચમો પ્રશ્ન, નીચેના શબ્દનો કયો પ્રત્યય રહેલો છે તે લખવાનું છે. સ્મરણ પર પ્રત્યય. ઉદાસી પૂર્વ પ્રત્યય અથવા પર પ્રત્યય. કુરિવાજ પૂર્વ પ્રત્યય. સાંઢણી પર પ્રત્યય. પ્રબળ પૂર્વ પ્રત્યય. મૂલ્યવાન પર પ્રત્યય. છઠ્ઠું છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પેઢી એટલે દુકાન. સાંઢણી એટલે ઊંટડી. સંવાદ એટલે વાર્તાલાપ. અવધાન એટલે એકાગ્રતા. મતલબ એટલે ખ્યાલ. બોધ એટલે ઉપદેશ. સાતમા પ્રશ્ન, નીચેના સંજ્ઞાઓનો પ્રકાર લખવાનો છે. સમુદાય સમૂહવાચક સંજ્ઞા. ગાંધીજી વ્યક્તિવાચક સંજ્ઞા. ગ્રંથ જાતિવાચક સંજ્ઞા. ઘી દ્રવ્યવાચક સંજ્ઞા. નિષ્ઠા ભાવવાચક સંજ્ઞા. મંડળ સમૂહવાચક સંજ્ઞા. આઠમો પ્રશ્ન છે, નીચેના વાક્યમાં અલંકારના પ્રકાર લખવાના છે. પેલું છે, આત્મા ઘી જેવો મૂલ્યવાન છે, તો એ કહેવાય ઉપમા અલંકાર. બીજું, શ્રીમદના અઢળક આંતરિક ગુણ સંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે ખેંચાયા હતા, તો એ છે રૂપક અલંકાર. ત્રીજું છે, શીરાની જેમ ગળે ઉતરી જાય એવો જીવન બોધ આપનાર આ સંત હતા શ્રીમદ રાજચંદ્ર, તો એ છે દ્રષ્ટાંત અલંકાર. ત્યાર પછી છે, નીચેના પ્રશ્નના માગ્ય પ્રમાણે ઉત્તર લખો. જેમાં નવમો પ્રશ્ન છે, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો. પેલું, ગળે ઉતરવું એટલે કે સરળતાથી સમજાઈ જવું. બીજું, ઠેકાણે પાડી દેવું એટલે કે મારી નાખવું કે પતાવી દેવું. ત્રીજું છે, પીછો ન છોડવો એટલે સતત આગ્રહ રાખવો. ચોથું છે, આંખો ભરાઈ આવી એટલે કે રડી પડવું કે આંખમાં આંસુ આવવા. પાંચમું છે, કારસો ઘડવો એટલે કે પ્રપંચ કરવો કે યુક્તિ કરવી. છઠ્ઠું છે, ગંધ આવવી એટલે કે અણસાર આવી જવો કે ખબર પડી જવી. સાતમું છે, ચેતવી દેવું એટલે કે સાવચેત કરી દેવું. આઠમું છે, મુગ્ધ કરી દેવું એટલે કે ચકિત કરી દેવું. દસમો પ્રશ્ન છે, નીચેના શબ્દ સમૂહ માટેના એક શબ્દ લખો. પેલું છે, માતા તરફના સગા સંબંધી એને કહેવાય માતૃપક્ષ. બીજું છે, જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય છે એ ગૂઢ મંત્ર એને કહેવાય બીજ મંત્ર. ત્રીજું, સૂત્રમાં કહેવાની લેખન રીતિ એને કહેવાય સૂત્રાત્મક શૈલી. ચોથું, તત્વજ્ઞાનની વિચારણા રજૂ કરતો ગ્રંથ એને કહેવાય દર્શન ગ્રંથ. પાંચમું, એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ એને કહેવાય સતાવધાની શક્તિ. 11મો પ્રશ્ન, નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. સ્મરણનું વિસ્મરણ. પ્રારંભનું અંત. ઢીલીનું સૂકી. કજોડુનું સજોડું. આસક્તનું અનાસક્ત. પરહિતનું સ્વહિત. 11મો પ્રશ્ન, નીચેના શબ્દના અર્થ આપો. તો આ સુરત છે એ નામનું શહેર છે, અને આ સુરત દીર્ઘ આવે તો ચહેરો. જે નિવૃત્તિમાં વાવ પર રેફ હોય તો નિવૃત્તિ સંતોષ થાય. નિવૃત્તિ એટલે નિરાશ થાય. 13મો પ્રશ્ન, નીચેના તળપદા શબ્દોના શિષ્ટરૂપ આપો. તો મસાણ એટલે સ્મશાન. કારસો એટલે યુક્તિ. ધીકતો એટલે ધમધોકાર. વળગણ એટલે આસક્તિ. 14મો પ્રશ્ન, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને એનો પ્રકાર લખવાનો છે. એમાં પેલું છે, એક આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન. એમાં એક છે સંખ્યાવાચક વિશેષણ, આધ્યાત્મિક ગુણવાચક વિશેષણ. બીજું, રાયચંદનું વ્યક્તિત્વ નોખું અને નિરાળું હતું, તો નોખું અને નિરાળું એ ગુણવાચક વિશેષણ છે. ત્રીજું છે, 4 વર્ષની વયે રાયચંદ નામ રાખવામાં આવ્યું, 4 છે સંખ્યાવાચક વિશેષણ છે. ચોથું છે, એક વિરલ વિભૂતિની આ વાત છે, તેમાં એક સંખ્યાવાચક અને વિરલ ગુણવાચક વિશેષણ છે. 15મો છે, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને એનો પ્રકાર લખવાનો છે. પેલું, નાની ઉંમરે શ્રીમદને જાતિ સ્મરણનું જ્ઞાન જન્મેલું. નાની ઉંમરે છે એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ. બીજું, રાજકોટમાં તેમણે શરીર ત્યાગ કર્યો, તો રાજકોટમાં છે એ સ્થાનવાચક ક્રિયા વિશેષણ.
ત્રીજું છે ત્યાં ઝાડ ઉપર ચડીને ભડભડ બળતી ચિતાને જોઈ હતી. ભડભડ છે એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. ચોથું છે હવે અમીચંદ કાકા હાલી ચાલી કે બોલી શકશે નહીં. એમાં હવે શું છે તો કે સમયવાચક ક્રિયા વિશેષણ છે. 16મો પ્રશ્ન નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પડવાના છે. પેલું છે મુગ્ધ. મ ખોડો વત્તા ઉ વત્તા અ વત્તા ગ ખોડો વત્તા ધ વત્તા ધ ખોડો વત્તા અ. બીજું ક્રમ તો ક્ર ખોડો વત્તા ર ખોડો વત્તા અ વત્તા મ ખોડો વત્તા અ. 17મો પ્રશ્ન નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. ની સામે બ જોડતું જવાનું. પેલું કર્તરી રચના તો શ્રીમદે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો. બીજું કર્મણી રચના તો ગાંધીજીથી તેમના અનુરાગી થવાયું. 18મો પ્રશ્ન નીચેના વાક્યોની પ્રેરક વાક્ય રચના બનાવવાની છે. તો પેલું છે છોકરાઓએ જવાબ આપ્યો. સંતે છોકરાઓ દ્વારા જવાબ અપાવ્યો. બીજું શ્રીમદ વિશે તેમણે લખ્યું છે. તો શ્રીમદ વિશે તેમણે વિદ્વાનો પાસે લખાવડાવ્યું. બરાબર, તો આ રીતે અલગ અલગ પ્રશ્નના જવાબ આવશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ન જોઈએ તો જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી થઈ જાય. તો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો ઉપર પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. અને પરીક્ષાની પણ એમાંથી તૈયારી કરજો. ઘણા બધા મોસ્ટ એવી પ્રશ્નવાળા વિડીયોઝ પણ મુકાઈ ગયા છે. જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.